આગળ વાત કરીએ છોટાઉદેપુરના નસવાડીમાં પાકો રસ્તો બનાવવા માંગ કરાઈ છે। આઝાદીના વર્ષો વીત્યા છતાં પણ પાકો રસ્તો હજુ સુધી લોકોને નથી મળ્યો। ખેંદા ગામના આદિવાસી સમાજે રસ્તો બનાવવા માંગ કરી છે, તો સરકાર પાકો રસ્તો બનાવી આપે તેવી સ્થાનિકોની માંગ છે। અગાઉ કલેક્ટર ડીડીઓ કાચા રસ્તા ઉપર ફસાઈ ગયા હતા। ખેંદા ગામે ગર્ભવતી મહિલાઓ માટે 108 લાવી પણ મુશ્કેલ બની જાય છે, અથવા તો કોઈને ગમે ત્યારે ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવું પડે ત્યારે લોકોને ભારે હાલાકી પણ ઉઠાવવી પડે છે। પાકો રસ્તો ન બનતા સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અત્યાર સુધીમાં અનેક વાર સ્થાનિકોનું કહેવું છે કે અમે રજૂઆત તો કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું। પાકો રસ્તો પણ બનાવવામાં નથી આવ્યો। અગાઉ કલેક્ટર અને ડીડીઓ પણ આ ગામની મુલાકાતે આવ્યા હતા, એ લોકો પણ આ કાચા રસ્તામાં ફસાઈ ગયા હતા। અને આગળ બીજો છોટી ઉંમર પણ ગામ આવેલું છે। એ રસ્તો એટલો ખરાબ છે કે અહીંયાથી વાહનો પણ સારી રીતના જઈ શકે એવું નથી। અને અહીંયાના જે સ્ટુડન્ટો સ્કૂલો છે એમાં ભણવા જવામાં પણ એટલી તકલીફ પડે છે। અને આઝાદીને આટલા બધા વર્ષો થઈ ગયા છતાંય અમારે આ આદિવાસી સમાજને એટલું બધું સહન કરવું પડે છે, એટલી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જે આ સરકાર સાંભળતી નથી। અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાંય આ સરકાર સાંભળતી નથી। તો અમે એમના માટે આ વિરોધ કરીએ છીએ અને અમે એવી માંગ કરીએ છીએ કે તાત્કાલિક આ રસ્તો બને। સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તો બનાવી આપો, અને ઢોર નગારા વગાડીને વિરોધ પણ કરીએ છીએ, પણ જેટલો વિરોધ કર્યો તો એ 4-5 ઇંચ રસ્તો પણ નથી બનાવી આપો। જેવો રસ્તો હતો એવો ને એવો છે। ઓકે, આ રસ્તે જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ અને જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ ધામેલિયા આ રસ્તે જ આવ્યા હતા, અને આ લોકોની ગાડીઓ પણ આ રસ્તે ફસાઈ હતી। તો આ લોકો વર્ષે એકવાર આવે છે તોય એ લોકોને આટલો બધો સામનો કરવો પડે છે। તો અમે વર્ષોથી આ રસ્તે જ જીવીએ છીએ, તો અમારી કેવી પરિસ્થિતિ હશે? આદિવાસીઓને બજેટ ફાળવવામાં આવે છે છતાં પણ આ વિસ્તારમાં રોડ રસ્તા બન્યા નથી। ઘણા બધી રજૂઆતો કરવા છતાં પણ જે ડામર રોડ બનવા જોઈએ એ પણ બનાવવામાં નથી આવ્યા। ત્યારે આ વિસ્તાર આઝાદીના આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજે ગુલામીમાં જીવતો એવી પરિસ્થિતિમાં જીવન જીવી રહેલો છે। ત્યારે સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમને આ રોડ રસ્તા સારા બનાવી આપે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો, આપણે આજે ખાસ કરીને ડબ્બા ચોકડીથી ખેંદા છોટી ઉંમર કુપ્પા સુધીનો આ કાચો રસ્તો છે। જોઈ રહ્યા છો આદિવાસી ગ્રામજનો આજે પણ કાચા રસ્તાનું દુઃખ ભોગવતા હોય આજે આ લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે સરકારે કીધું કે ભાઈ આઝાદીના વર્ષો વિતે અમે દરેક સુવિધાઓ પૂરી પાડી દીધી છે, પરંતુ આ એ કાચો રસ્તો છે જ્યાંથી દરરોજના જે 4 જેટલા જે ગામના લોકો છે એ હાલાકી ભોગવી રહ્યા છે। કાચા રસ્તાનું દુઃખ અહીંના લોકો ભારે ભોગવી રહ્યા છે। અહીંયાથી જ ખાસ કરીને સગર્ભાઓને ઉચકીને લઈ જવાની પરિસ્થિતિ પણ પેદા થઈ છે। છોટાઉદેપુર કલેક્ટર ડીડીઓ પણ અહીંયા અગાઉના ફસાઈ ચૂક્યા છે, છતાંય પણ અહીંયા 4 ઇંચનો પાકો રસ્તો આઝાદીના વર્ષો વિતે આ સરકારી તંત્રએ બનાવી નથી આપ્યો। અવારનવાર સ્થાનિકોની રજૂઆત, પરંતુ કોઈ સાંભળતું નથી। ત્યારે આ લોકો આજે પણ માંગ કરી રહ્યા છે કે ભાઈ પાકા રસ્તા બનાવો। હવે પાકા રસ્તા ક્યારે બનશે જોવું રહ્યું। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।